जय ओम विष्णुपाद परमहंस परिवाजकाचार्य अस्तोतर सरस्वती अभय चरणारविंद भक्ति वेदांत स्वामी शिल प्रभुपाद की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयामुदीरयेत्। नस्तप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवत्या उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी। भगवद् गीताना साप्ताहिक कोर्सना 11મા સત્રના 20મા ભાગમાં તમારા બધાનું સ્વાગત છે। કોણ કોણ આધ્યાત્મિક પ્રગતિ કરવા ઈચ્છે છે તમારામાંથી? પ્રગતિ કરવાનો માર્ગ એ છે મહત સેવયા। શું છે? महत सेवया। महत एटले जे भगवानना महान भक्तो छे, शुद्ध भक्तो, महान भक्तो, एवा भक्तोनी सेवामां लागो। शुं छे एवा भक्तोनी एवा भक्तो शुं करे कि एनी सेवामां लागवानुं होय कि भगवाननो उद्देश छे आपणे बधाने भगवानना धाममां पाछा लई जवा। આપણને ભગવાનના ધામમાં પાછા લઈ જવા માટે ભગવાન પ્રયત્નશીલ છે। આ જગતની રચના કરી અને પછી એના મહાન ભક્તોને અહીંયા મૂકે કે અહીંયા રહેવા માટે તમે નથી બન્યા, ભગવાનના ધામમાં જવા માટે બન્યા છો। તો એવા મહાન ભક્તોનો ઉદ્દેશ હોય એવું વાતાવરણ બનવું, એવું પ્રચાર કરવો કે જેથી કરીને બધા ભક્તો આ ભગવદ્ ગીતાનો સંદેશો સાંભળવા માટે ઉત્કંઠ થાય। ભગવદ્ ગીતાનો સંદેશો સાંભળવા માટે બધા તત્પર થાય। તો એ ભગવાનના મહાન ભક્તોનો ઉદ્દેશ હોય છે। શું હોય છે? ભગવદ્ ગીતાનો પ્રચાર એવી રીતે કરવો કે બધા લોકો એ વાણીને સાંભળે। આપણે ખાલી એને મદદરૂપ થવાની ભાવના હોવી જોઈએ। આપણે એમના એ કાર્યમાં મદદરૂપ થવાની ભાવના હોય એને મહત સેવયા કહેવાય। અને જેવી આપણે એવી ભાવના કેળવીએ અને એવી સેવામાં લાગીએ, તરત જ ભાગવત જે છે ભગવાનની કથા એ સાંભળવામાં રુચિ ઉત્પન્ન થાય। શું ઉત્પન્ન થાય? રુચિ। અને જેવી રુચિ ઉત્પન્ન થાય એવા જ રજ તમો અને સત્વના જે ગુણનું બંધન છે એ છિન્ન ભિન્ન થવા માંડે, તૂટી જાય। આપણે 3 વર્ષ આ ત્રીજું સત્ર છે આજે, રજ તમ અને સત્વનું, પ્રકૃતિના 3 ગુણ। એક વ્યક્તિઓ છે, જ્યારે સર્જન થાય ને ત્યારે એનું એ વ્યક્તિનું પણ એમાં અવતરણ થાય અને એ પ્રકૃતિ 3 ગુણોથી આપણને બાંધે, એકચ્યુઅલી બાંધે, દેખાય નહીં। જેવી રીતે આપણે આપણા મનને નહીં જોઈ શકીએ, જેવી રીતે આપણે આપણી બુદ્ધિને નહીં જોઈ શકીએ, જેવી રીતે આપણે આપણી આંખને પણ નથી જોઈ શકતા। જોઈ શકીએ આંખને? ભંવરને નહીં જોઈ શકીએ। અહીંયા ભંવરમાં આપણી ભંવર કપાળને નહીં જોઈ શકીએ આપણે। આપણી આંખની જોવાની કેપેસિટી બહુ લિમિટેડ છે। જેના પર આપણે બહુ ગર્વ અનુભવીએ છીએ
સાયન્ટિસ્ટ લોકો બહુ ગર્વ અનુભવે છે, એ પાવર લિમિટેડ છે. તો એવી રીતે પ્રકૃતિના 3 ગુણોથી આપણે બંધાયેલા છીએ. પણ બહુ બધા લોકો જો કેટલા બધા લોકો ઓછા આવ્યા, તમારી કરતાં નવસારીથી વધારે લોકો આવ્યા અહીંયા. તમારા કરતાં નવસારીથી લોકો વધારે આવ્યા. છોટુભાઈ બાટલાવાલા, તમે બહુ ટાઈમે દેખાયા. તો અહીંયા તમારે એક વાતાવરણ, અમારે ગયા પછી એક વાતાવરણ સર્જવું જોઈએ, જેથી કરીને એક ગ્રુપ બને અને લોકો પ્રેરિત થાય આવવા માટે. તમારે એક પ્રચારનો મૂળ અંદર બનાવી રાખવો પડે. ખાસ કરીને અમલસાડના ભક્તોએ ગયા તો ગયા, નહીં ગયા તો નહીં ગયા, આ પ્રોબ્લેમ આવી ગયો. બહુ મોટી જવાબદારી છે આ. આપણને ભગવાનને આ જ્ઞાનના કોન્ટેક્ટમાં લાવ્યા પછી આપણી મોટી જવાબદારી થાય કે આપણે એના યથાર્થ રૂપમાં પ્રચાર કરવો. મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ અતતિ સિદ્ધયે યતતામ અપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેતિ તત્વતઃ. આ ભક્તિ જે પ્રાપ્ત કરવી એ બહુ દુષ્કર છે. મનુષ્યનામ સહસ્રેષુ કશ્ચિદ અતતિ સિદ્ધયે, બહુ જ ભારી ભક્તિ છે. એટલી ઇઝીલી ભક્તિ અવેલેબલ નથી. પણ જો આપણે ઇઝી માર્ગ અપનાવીએ તો ઇઝી છે. ભક્તિ એક રીતે બહુ જ ભારી છે પ્રાપ્ત કરવી. ભક્તિ એટલે શું? ભક્તિનો મહિમા જ નથી ખબર તો શું કહેવું બોલોને. ભક્તિ એટલે આ જગતમાં કોઈ પ્રાપ્ત કરી શકે એ સર્વોચ્ચ પદ છે. સર્વોચ્ચ પદ. કલેક્ટર કોઈ હોઈ શકે, કોઈ વડાપ્રધાન હોઈ શકે, કોઈ આખા ધરતીનો રાજા હોઈ શકે, કોઈ સપ્તદ્વીપનો રાજા હોઈ શકે, કોઈ સૂર્યદેવનો રાજા હોઈ શકે, કોઈ સ્વર્ગના રાજા હોઈ શકે, કોઈ આખા બ્રહ્માંડના રાજા હોઈ શકે. પણ એ પદ કરતાં પણ સર્વોત્કૃષ્ટ પદ છે ભક્તિ. એટલે તમે વિચારો, આ બ્રહ્માજીના પદ કરતાં પણ મોટું છે. ભક્તિ જે છે એ ભગવાનને અજીતોપી જીત. ભગવાન અજીત છે કૃષ્ણ. બધા દેવોના દેવને, બધા દેવો તો એમના આપણે જોયું કે બ્રહ્માજીના એક દિવસમાં 14 મનુઓ થાય. એટલે એક દિવસમાં 14 વખત આખા દેવતાઓનો લોટ બદલાઈ જાય. બ્રહ્મા અને શિવજીને છોડીને બધા બદલાઈ જાય. અને બ્રહ્માનું મૃત્યુ થાય, એમની 100 વર્ષનું આયુષ્ય પતી જાય એટલે બ્રહ્માજી પણ મૃત્યુ પામે. એ બધા અને એવા અનેક બ્રહ્માંડો છે. અને એ બધા કોની પાસેથી શક્તિ પ્રાપ્ત કરે છે? ભગવાન કૃષ્ણ પાસેથી. એ બધાનું નિયંત્રણ કરવાનો પાવર ભગવાન કૃષ્ણ પાસેથી આવે છે. એ ભક્તિ પ્રચાર તેના મૂળ રૂપે જો કરવી હોય તો એનો એટલું જ છે કે જે પરંપરામાંથી આપણે સાંભળીએ છીએ તે પરંપરા પ્રમાણે મૂળ રૂપે રજૂ કરવી. એમાં કંઈ પણ મિશ્રણ કરવું નહીં. પ્રભુપાદ કહેતા મારો શ્રેય એટલો જ છે કે મેં એને મૂળ, તમે બહુ આશ્ચર્યકારક કાર્ય કર્યું. પ્રભુપાદ કે મારું આશ્ચર્યકારક કાર્ય એ છે કે મેં એને મૂળ રૂપે કંઈ પણ ભેળસેળ વગર રજૂ કર્યું છે આ સંદેશાને. તો જે લોકો અહીંયા આવી રહ્યા છે તેનું કાર્ય છે કે આ સંદેશાને મૂળ રૂપે રજૂ કરવું. અને એ રીતે જો આપણે રજૂ કરશું તો આ જગતમાં સર્વોચ્ચ વસ્તુ પ્રાપ્ત કરીશું. તો અમલસાડથી આવતા ભક્તો તમારી નાની અમથું કાર્ય નથી, અને ગંભીરતાથી લઈ કપિલ. જો આજે નિલેશભાઈ અમલસાડવાળા નહીં આવ્યા, નિલેશભાઈ નહીં આવ્યા તમારામાંથી,
નીરજ, તમારા બેન, તમારા બધાનું કાર્ય છે કે આને ગંભીરતાથી લઈને બિલીમોરામાં પ્રચાર કરી અને જેટલા બને એટલા હવે હજી તો નગર સંકીર્તન કરવાનું તમારે અહીંયા. રોજ લોકો આને સાંભળશે હરે કૃષ્ણની મંત્ર, ત્યારે એ લોકોની અંદર અનર્થ જે છે, અનર્થ એટલે શું? ભગવાનની ભક્તિમાં પ્રગતિ કરવા માટે અનિચ્છિત વસ્તુઓ મનમાં ભરી છે ને. મનમાં ભરી હોય ત્યારે જ આપણને ઉત્સાહ નહીં જાગે ને. જે વસ્તુ મનમાં ભર્યું હોય એ વસ્તુ માટે આપણે ઉત્સાહિત થઈએ, અને જે વસ્તુ આપણા મનમાં નહીં ભરી હોય અને જેના માટે આપણને ભાવ નહીં હોય તેના માટે આપણે ઉત્સાહિત થઈએ નહીં. એટલે અત્યારે મનમાં ભક્તિ માટે ઉત્સાહ નથી. શેને લીધે નથી? શેને લીધે નથી? અનર્થને લીધે. મનમાં અનર્થો ભર્યા છે. તો એ કીર્તન નગરમાં કીર્તન કરીને પ્રચાર કરશો ત્યારે એ દૂર થશે. ત્યારે ભગવાનની કૃપા આવે, ભગવાન તમારા પર કૃપા વરસાવે અને પછી તમે એ બધા અનર્થોમાંથી મુક્ત થાઓ. એટલે આ ભક્તિ બહુ પ્રેક્ટિકલ છે. સ્કૂલમાં કોઈ ગમે એટલા ક્લાસ લઈને ભક્તિના ભગવદ્ ગીતા આખી મોઢે કરાવી દે તો આ ફિઝિકલ વસ્તુ નથી, એકલી ફિઝિકલ વસ્તુ નથી. આ કે તમને બધા મોઢે સ્કૂલમાં ભણાવી દીધા, બધે મોઢે કરાવી દીધા, એના મિનિંગ સમજાવી દીધા અને તમને ભગવદ્ ગીતા આવડી ગઈ ને તમે ભગવાનના ધામમાં જશો, એવું કદી થવાનું નથી. ભગવદ્ ગીતા એ ભક્તિ છે, ભગવાન સાથેનો પ્રેમનો વ્યવહાર છે અને એ એના ભક્તોની કૃપાથી પ્રાપ્ત થાય છે. એટલે એના ભક્તો, એટલે ભગવાનનો ઉદ્દેશ છે ભગવાનના ધામમાં લઈ જવાનો, ભગવાનના ભક્તોનો ઉદ્દેશ છે, ભગવાનનો જે ઉદ્દેશ છે એના માટે મદદરૂપ થવું, અને આપણો ઉદ્દેશ છે જે ભગવાનના મહાન ભક્તો છે એને એ કાર્યમાં મદદરૂપ થવું. ક્લિયર થયું? ક્લિયર થયું? શું ક્લિયર થયું? તમે બોલો. તમારું નામ હું પાછો ભૂલી ગયો. મુકેશભાઈ. હા, શું ક્લિયર થયું? જેનથી મહાન ભક્તોની સેવા થઈ કહેવાય. કારણ કે મહાન ભક્તો શું છે? આપણે પ્રભુપાદે શું કર્યું? પ્રભુપાદ આખી જિંદગી પ્રયત્ન કર્યો પ્રચાર કરવાનો. પ્રભુપાદે અને એ 70 વર્ષની ઉંમરના થયા, 72 વર્ષની ઉંમરના થયા ત્યારે એને મોકો મળ્યો ફોરેન જવાનો. ત્યાં લગીને ભારતમાં એકલા હાથે પ્રયત્ન કર્યો, ત્યાં પણ એકલા થઈ ગયા અને એણે પ્રયત્ન કર્યો અને પછી પ્રચાર કર્યો. તો આજે આપણને હું ભક્ત બન્યો. એટલે આપણે બધા પ્રોસેસમાં કહેવાય ભક્ત બનવાની, પણ આપણને ભક્તિ શું છે એ ખબર પડી. અને પ્રભુપાદે આ કર્યું જ નહીં હોતે તો આપણે અહીંયા એકત્ર થયા જ નહીં હોતે. પ્રભુપાદે કર્યું, જ્યારે આ પ્રભુપાદે કાર્ય કર્યું પ્રચારનું, તો આજે આપણે ભેગા થયા ને. પ્રભુપાદ જ નહીં હોતે તો આપણે શું કરતે? તો આપણે પણ ગંદકી, આખા અમલસાડની બિલીમોરાની ગંદકીમાં, જ્યાં બધી ગંદકી કહેવાય ભેંસ પડી રહી ત્યાં જ આપણે પડેલા હોતે. અને હું પણ નવસારીની આખી ગંદકી જ્યાં હોય, બધી ભેંસો જ્યાં આખી ગંદકીમાં બેસી રહી નવસારીને, ત્યાં હું પણ બેઠેલો હતો. આ તો પ્રભુપાદની કૃપા છે કે અત્યારે આપણે અહીંયા છીએ. તો એક પ્રચાર કાર્યથી કેટલું બધું મોટું કાર્ય થયું. કેટલા હજારો લાખો લોકો એ આવી રીતના ગંદકીમાંથી બચ્યા છે એક પ્રભુપાદના પ્રચાર કાર્યથી. તો આપણે એમના કાર્યમાં આપણે સહાયરૂપ થવાનું, એ જ આપણું કર્તવ્ય છે. તો અમલસાડના ભક્તોને વિનંતી કે ગંભીરતાથી લે. तो प्रकृति के 3 गुण श्री भगवान उवाच परम भूय प्रवक्ष्यामि ज्ञानानां ज्ञानम उत्तमं यज्ञात्वा मुनयः सर्वे पराम सिद्धिम इतो गताः। भगवान ने कहा, अब मैं तुमको समस्त ज्ञानों में सर्वश्रेष्ठ इस परम ज्ञान को पुनः कहूँगा, जिसे जान लेने पर समस्त मुनियों ने परम सिद्धि प्राप्त की।
તો આ પ્રકૃતિના 3 ગુણો જાણવા મહત્ત્વના છે. કેમ? કારણ કે આપણે એના દ્વારા બંધાયેલા છીએ ને. તો આપણે પહેલાં જાણવું પડશે કે કયા ગુણથી આપણે વધારે બંધાયેલા છીએ, આપણે કયા ગુણમાં છીએ, અને હવે એ ગુણમાંથી કેવી રીતના મુક્ત થવાય. આપણે આહાર, સમય, દાન, શ્રદ્ધા, બુદ્ધિ, સુખ, યજ્ઞ, મૃત્યુ, ત્યાગ, આજે જ્ઞાન જોઈશું, હવે તપસ્યા જોઈશું, કર્મ જોઈશું, પ્રભાવ જોઈશું, બંધન જોઈશું, સ્થાન જોઈશું, ભક્તિ જોઈશું ને પુરાણ જોઈશું. આ બાકીનું વસ્તુ આપણે આજે જોવાના છીએ. દેવી હિ શ્રામ ગુણમયી મમ માયા દુરત્યાય મામે એવો પ્રપદ્યંતે માયા મેતામ તરંતી તે. આપણે કયા ગુણમાં છીએ? સમય, આહાર, શુદ્ધ સત્વ ગુણી, તમોગુણી દાન, રજોગુણી સત્વગુણી, શુદ્ધ સત્વગુણી દાન, શ્રદ્ધા રજોગુણી, તમોગુણી અને સત્વગુણી, શુદ્ધ સત્વગુણી શ્રદ્ધા, બુદ્ધિ રજો તમો સત્વ. આ બધું આપણે જોયું ગયા વખતે. આપણે જોયું અહીંયાથી સુખ, તમોગુણી સુખ, રજોગુણી સુખ, ઇન્દ્રિયથી ઉપજતું સુખ, સત્વગુણી સુખ અને શુદ્ધ સત્વગુણી સુખ, યજ્ઞ તમોગુણી, રજોગુણી, સત્વગુણી અને શુદ્ધ સત્વગુણી યજ્ઞ, મૃત્યુ રજોગુણી મૃત્યુ. એમાં એક ઉદાહરણ આપણે જોયેલું હતું. બકરી, પેલો ભાઈ વૃદ્ધ મૃત્યુ પામવાનો હોય અને બોલતી બંધ થઈ જાય. એને હાય રે રૂપિયો, અમારું ધન સંપત્તિ આખી જિંદગી એવું જ કર્યા કરે. સત્વગુણી એક બીજો બી ઉદાહરણ જોયું, શુદ્ધ સત્વગુણી. મૃત્યુ વખતે બિલકુલ ભય નહીં હોય, કારણ કે એને ખબર છે હું ક્યાં જઈ રહ્યો છું. જ્યારે આપણે પ્લેનમાં બેસીએ અને આપણે પાક્કા વિઝા લાગેલા હોય પાસપોર્ટ પર અને પાક્કી ટિકિટ હોય તો આપણે ટ્રેનમાં એકદમ બિંદાસ બેસીએ ને. પણ જે માણસને પ્લેન શું છે એ જ જાણતો નહીં હોય તો એ પ્લેનમાં બેસવામાં કેટલો ગભરાય ને. તેવી રીતે જેને આખી જિંદગી ભક્તિ કરી છે તો એને ખબર છે મૃત્યુ પછી હું ક્યાં જઈ રહ્યો. એના જ્ઞાનના અને ભગવાન કૃપાને આધારે એ જોઈ શકે કે હું ક્યાં જઈ રહ્યો છું. એટલે એ બિલકુલ આનંદમય હોય. ગમે એવી પરિસ્થિતિ હોય, એકદમ વિકટમાં વિકટ પરિસ્થિતિ હોય, ગમે એટલી રોગમય અવસ્થા થઈ ગઈ હોય તો પણ એ આનંદમાં હોય કે હું સારી જગ્યાએ જઈ રહ્યો છું. ત્યાગ તો આજે જ્ઞાન જોઈશું. તમોગુણી જ્ઞાન. જ્ઞાન એટલે શું? જેના દ્વારા આપણે કઈ પણ ચીજને ઓળખી શકીએ, જેની જ્ઞાન દ્વારા ઓળખાણ થાય. वह ज्ञान जिससे मनुष्य किसी एक प्रकार के कार्य को जो अति तुच्छ है सब कुछ मानकर सत्य को जाने बिना उसमें लिप्त रहता है वो तामसी कहा जाता है. એકદમ નાનું કાર્ય પણ એને મોટું ગણે, બહુ મહાન કાર્યમાં લાગેલા છે એમ. તુચ્છ કાર્ય, ગરીબી હતાઓ ના કાર્યમાં લાગી ગયેલા છે એ જ્ઞાન દ્વારા. પણ એને એમ સમજે કે આ મોટું કાર્ય છે. એ જ્ઞાન જેમ કે સ્કૂલ કોલેજમાં જે પણ આપણને ભણાવવામાં આવે કે એ જ્ઞાન કઈ કેટેગરીમાં આવે? તમોગુણના કેટેગરીમાં આવે. કેમ? કારણ કે સ્કૂલ કોલેજના જ્ઞાનમાં કોઈ આત્મ વિશેનું જ્ઞાન આપવામાં આવતું નથી. કોઈ સ્કૂલમાં આત્મ વિશેનું જ્ઞાન ભણાવવામાં આવતું નથી. એટલે એ તમોગુણી છે. રજોગુણી જ્ઞાન શું છે? રજોગુણી જ્ઞાન આ ભગવદ્ ગીતાના 18वां अध्याय 22वां श्लोक હતો અને આ 21वां श्लोक છે. जिस ज्ञान से कोई मनुष्य शरीर में भिन्न भिन्न प्रकार का जीव देखता है उसे तुम राजसी जानो. એટલે એ લોકો એમ સમજે કે આત્મા જેવું કંઈ છે જ નહીં. બધા જીવો એક રસાયણથી ઉત્પન્ન થયા છે
એક રસાયણ દ્વારા એક ચેતના ઉત્પન્ન થઈ છે, અને જેવા આ ચેતનાને વિઘટિત કરી નાખવામાં આવે એટલે કશું રહેતું નથી, બધું શૂન્ય થઈ જાય છે. એ લોકોને આત્મા વિશે કોઈ જ્ઞાન નથી. આના જીવન પછીનું પણ કોઈ જ્ઞાન, જે જ્ઞાન છે એ જ્ઞાન દ્વારા એ લોકો એવું સમજે કે બધા જીવો રસાયણથી ઉત્પન્ન થયા છે, અને આત્મા જેવું કશું છે જ નહીં. એટલે એના કાર્ય પણ એવા હશે જે આગળ જોઈશું, કે કારણ કે એને આત્મા નથી જોઈતા, એટલે એને એમ કે બીજું કોઈ પરિણામ નથી ભોગવવાનું ભવિષ્યમાં, હું જે કરું છું એનું, એ જ્ઞાન દ્વારા. એ જ્ઞાન જેમ કે બુદ્ધ લોકો શું કહે છે? બુદ્ધિઝમ શું કહે? એ લોકો એમ વિચારે કે આ શરીરમાં આપણે આત્મા જેવું કશું નથી, આ બધા કેમિકલના સંયોજન દ્વારા આપણે જીવન ઉત્પન્ન થયું છે, અને કેમિકલનું સંયોજનનું વિઘટન થઈ જાય એટલે જીવન પતી ગયું. એને એ લોકો નિર્વાણ કહે. શું કહે? નિર્વાણ. આ બધા કેમિકલને છૂટા પાડી ને જુદા કરી નાખો એટલે કોઈ દુઃખ રહેશે નહીં. હમણાં એક પેલી કોરિયન હિરોઈન 27 વર્ષની આત્મહત્યા કરી લીધી 2-3 દિવસ પહેલાં. એ લેટરમાં લખી ગઈ એમ કે હવે હું જાઉં છું, હું મારી જિંદગી બહુ સારી રીતે જીવી છું, મારે મૃત્યુને કોઈને જવાબદાર ગણવા નહીં, અને બધા મને યાદ કરશે, અને હું સારી જગ્યાએ જઈ રહી છું, અથવા હું બધા દુઃખમાંથી દૂર, હવે મારે જીવન જીવવું નથી એટલે હું બધા દુઃખમાંથી દૂર જઈ રહી છું. તો એવું જે જ્ઞાન છે એને શું કહેવાય? રજોગુણી જ્ઞાન. જે જ્ઞાન એ એવું ગણે. બીજું કે શરીર સાથે પહેચાન કરાવે. આ શરીર સાથે જે પહેચાન કરાવે એને એ જ્ઞાનને શું કહેવાય? રજોગુણી જ્ઞાન. જેમ કે ઘણા મોટા મોટા સંતો, જેમ કે ઘણા લોકો કે આ કોમ્યુનિટીનો છે, આ પટેલ છે, આ મિસ્ત્રી છે, આ હિન્દુ છે, આ મુસ્લિમ છે, આ ક્રિશ્ચિયન છે. તો એવું જોવું એ પણ રજોગુણી જ્ઞાન છે. અને સાથે સાથે ઘણા સંપ્રદાયના સંતો પણ આ મુસ્લિમ છે અને એને નફરતની ભાવનાથી જુએ. હા, એની સાથેનો વ્યવહાર અલગ પ્રકારનો હોઈ શકે એની ચેતના પ્રમાણે, પણ એ બધા એક ભગવાનના અંશ છે, એ જ ભગવાન કૃષ્ણના અંશ છે. પણ એ લોકોની વૃત્તિ એવી હતી એટલે એવા ઘરમાં જન્મ આપવામાં આવ્યો. એ લોકોને આગલા જન્મના કર્મ અને વૃત્તિ એવી હતી એટલે એવા ઘરમાં જન્મ આપવામાં આવ્યો. તો આવી રીતે જે સાચો દ્રષ્ટા કોણ છે એને જ્ઞાન, એમ સાચો જ્ઞાની કોણ છે? બ્રાહ્મણે ગવી હસ્તીની બ્રાહ્મણે ગવી હસ્તી. શું છે શ્લોક કૌશિકભાઈ? બ્રાહ્મણ સુનિચેવ સ્વપાકે પંડિતા સમદર્શિના વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવી હસ્તીની. બ્રાહ્મણ ગવી એટલે શું છે ભાઈ? બ્રાહ્મણે ગવી હસ્તીની. હસ્તીની એટલે હાથી. બ્રાહ્મણ ગવી હસ્તીની સુનિચેવ સ્વપાકે. સ્વપાકે એટલે કૂતરો. પંડિતા સમદર્શિના, જેનું જ્ઞાન છે, જે પ્રોપરલી જ્ઞાન છે, એ બધાને ભગવાનના અંશ આત્મા તરીકે જુએ છે, અને એ આત્મા તરીકે જુએ છે એટલે બધાને સમ દ્રષ્ટિએ જુએ. પછી ભલે એ મહાન પંડિત હોય, કૂતરો ખાનાર હોય, હાથી હોય કે જ્ઞાની હોય, મોટો પંડિત હોય, એ બધાને સમદ્રષ્ટિથી જુએ છે. આ સાચું જ્ઞાન છે. સત્વગુણી જ્ઞાન કોને કહેવાય? जिस ज्ञान से अनंत रूपों में विभक्त सारे जीवों में एक ही अविभक्त आध्यात्मिक प्रकृति देखी जाती है उसे ही तुम सात्विक जानो. आवड़ा कि बधामा कौन है? भगवाननो अंश. એ સત્વગુણી વ્યક્તિ છે. એ સત્વગુણી જ્ઞાન છે એનું. શુદ્ધ સત્વગુણી જ્ઞાન શું છે? શુદ્ધ સત્વગુણી જ્ઞાન યો મામ પશ્યતિ સર્વત્ર સર્વચમયી પશ્યંતિ તસ્યાહમ ન પ્રણશ્યામી સચમે ન प्रणश्यति. આ 6ठा अध्याय श्लोक है. जो मुझे सर्वत्र देखता है और सब कुछ मुझ में देखता है
उसके लिए न तो मैं कभी अदृश्य होता हूँ, न वह मेरे लिए अदृश्य होता है। જે દરેક જગ્યાએ ભગવાનને જુએ, દરેક વસ્તુમાં ભગવાનને જુએ. અમારા નવસારીમાંથી ઘણા બધા ભક્તો એવા છે કે બધી એક્શનમાં ભગવાનને જુએ એવા થયા છે. પણ હું આ લાઇટ ઝપકે તો પણ એ ભગવાનનું કંઈ પ્લાનિંગ છે એમ જો. દરેક વસ્તુ કંઈ ઝઘડો થતો હોય કોઈનો તો બી આપણે ભગવાન દેખાય અંદર, કારણ કે ભગવાનનું પ્લાનિંગ એ કૃત્રિમ નથી, એ જ્ઞાનના આધારે છે. પરમાત્મા પાછું જે આપણે જોયું એ જો તમે બરાબર સમજી જાઓ તો તમને દરેક જગ્યાએ પરમાત્મા દેખાય, દરેક જગ્યાએ ભગવાન દેખાય. તમારા ઘરે તમારું કોઈ અપમાન કરે ને તો બી તમને દેખાય ભગવાનની કૃપા. અને કોઈ તમને ઉલ્લુ બનાવી જાય ને તો પણ તમે ભગવાનની કૃપા જોવો, એમાં પણ તમે ભગવાનનો હાથ જોશો. તો એ યો મામ પશ્યતિ સર્વત્ર સર્વચમયી પશ્યતિ તસ્યામ ન પ્રણશ્યામી સચ મે ન પ્રણશ્યતિ. હવે કોઈ કહે કે હું બધી જગ્યાએ ભગવાનને જોઉં છું તો એને મૂકી દેવાનો શમશાનમાં. કોઈ કૃત્રિમ રીતે એમ કહેતું હોય હા હું પણ બધે ભગવાનને જોઉં છું તો એને શમશાનમાં મૂકી દેવાનો. હવે જો રાતે તો ભાગી જશે. શું કરશે? ભાગી જશે. ભૂતથી બીક લાગી જશે એને, જંગલમાં મૂકી દેવાનો. ભગવાનને જોતો નથી, ખાલી ખાલી નાટક કરે છે. પ્રહલાદ મહારાજ હતા, એ દરેક જગ્યાએ ભગવાનને જોતા હતા. પેલા હિરણ્યકશિપુએ કીધું ક્યાં તારા ભગવાન બધે સર્વત્ર છે, બધી જગ્યાએ તું જોઉં છો? તો હા હું બધી જગ્યાએ જોઉં છું. આ ખંભમાં પણ છે તારા પિતા, તારા ભગવાન? તો કે હા એમાં પણ છે મારા ભગવાન. તો એ દરેક જગ્યાએ ભગવાનને જોઈ છે. જે શુદ્ધ જ્ઞાન છે જેનું, તે દરેક જગ્યાએ ભગવાનને જોઈ. ઓ હવે પ્રકૃતિ કે 3 ગુણો અનુસાર તપસ્યા. તમોગુણી તપસ્યા શું છે? તમોગુણી તપસ્યા मूर्खतावश आत्मा उत्पीड़न के लिए या अन्यों को विनिष्ट करने या हानि पहुंचाने के लिए जो तपस्या की जाती है वह तामसी कहलाती है. भगवद गीता 17.19. જે તપસ્યા કરવાથી બીજાને કષ્ટ પહોંચાડવામાં આવે, પોતાના શરીરને પણ કષ્ટ પહોંચાડવામાં આવે, જેમ કે જૈન લોકો તપસ્યા કરે, હેવી તપસ્યા કહેવાય. કેમ? તપસ્યા એટલે શું? વોલેન્ટરી, સ્વૈચ્છિક રીતે કંઈ કષ્ટ ઓળવો જેથી કરીને કંઈ ઉચ્ચ વસ્તુ પ્રાપ્ત થાય. જેમ કે બીજી રીતે સમજાવું તો 12મા ધોરણમાં ભણે વિદ્યાર્થી તો એ સ્વૈચ્છિક રીતે તપસ્યા કરે. શું કરે? અધ્યયન કરે. શું કરે? અધ્યયન, જેથી કરીને સારા માર્ક્સ આવે. એટલે કંઈક ઊંચું મેળવવા માટે અમુક વસ્તુ જે ગમતી છે એનો ત્યાગ. શું ત્યાગ કરે? રમવાનું, પિક્ચર જોવાનું, દોસ્તારો સાથે હરવા ફરવાનું ત્યાગ કરે 12મામાં માર્ક્સ લાવવા માટે એક વિદ્યાર્થી. તેને તપસ્યા કહેવાય. એવી રીતે આપણે જીવનમાં કંઈ ઉચ્ચ વસ્તુ મેળવવા માટે કંઈક ત્યાગીએ એને તપસ્યા કહેવાય. તો પણ જે તપસ્યા જેમનું શાસ્ત્રોમાં વર્ણન નથી, જે શરીરને કષ્ટ આપવા માટે બનેલું છે, પોતાના શરીરને અને બીજાને કષ્ટ આપવા માટે બનેલું છે, તે તપસ્યા તામસી તપસ્યા કહેવાય. જૈન લોકો આ બધા વાળ કાઢી નાખે, ના એ જીવાત મરી જાય એટલે આ કરે, પણ એનું શાસ્ત્રમાં કશું વર્ણન નથી. ને એ જ પ્રકારની જે તપસ્યા છે જેમાં શરીરને પીડા થાય, જે સહન નહીં કરી શકાય શરીર, આપણે એટલી જ તપસ્યા કરવી જોઈએ જેટલી શરીર સહન એકદમ આરામથી સહી શકે.
આ જીવનમાં દરેક વ્યક્તિએ એટલી જ તપશ્ચર્યા કરવી જોઈએ. હેવી તપસ્યા કરવાની જરૂર નથી. જેમ કે આપણે જો આમાં હિરણ્યકશિપુ છે, હિરણ્યકશિપુએ તપસ્યા કરી હેવી બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે. કેમ એણે તપશ્ચર્યા કરી? એણે 3 વસ્તુ જોઈતું હતું. એક તો બ્રહ્માનું પદ જોઈતું હતું, એક તો અમરતા જોઈતી હતી, અને વિષ્ણુનો એને હત્યા કરવી હતી. કેમ વિષ્ણુની હત્યા કરવી હતી એણે? કારણ કે એણે સાંભળેલું હતું કે કોઈ વિષ્ણુ નામનો વ્યક્તિ છે, એણે મારા ભાઈ હિરણ્યાક્ષનો વધ કર્યો છે, એટલે એ વેર લેવું હતું. એટલે એણે તપસ્યા કરી. તો આ જે તપશ્ચર્યા છે, જે બીજાને નુકસાન પહોંચાડવાની વૃત્તિથી થાય છે, જેમ કે રાવણે પણ તપશ્ચર્યા કરી, પણ ઉદ્દેશ શું છે? બીજા પર પ્રભુત્વ જમાવીને બીજાને નુકસાન પહોંચાડવાનો ઉદ્દેશ છે. તો એ તપશ્ચર્યા શું છે? તમોગુણી છે. રજોગુણી તપસ્યા શું છે? રજોગુણી તપસ્યા 18મો શ્લોક. जो तपस्या दंभपूर्वक तथा सम्मान सत्कार एवं पूजा करने के लिए संपन्न की जाती है वह राजसी कहलाती है. यह न तो स्थायी होती है न शाश्वत. रजोगुणનો પ્રભાવ જ એ છે કે રજોગુણનું જે પણ વૃત્તિ છે એ કાયમ ટકવાની નથી. હવે ઘણા લોકો તપશ્ચર્યા કરે, પોતાની નામના થાય, લાભ, પૂજા, પ્રતિષ્ઠા, પોતે ફેમસ થવા માંગે. શું કરે કે બાબાએ મૌન વ્રત ધારણ કરેલું છે, 10 વર્ષથી એક શબ્દ નથી બોલ્યા, તો એ તપશ્ચર્યા કે એક બાબાએ 15 વર્ષથી કશું ખાધું નથી, ખાલી હવા પર જીવે છે. તો એ તપસ્યા શું છે? નામ કરવા માટે છે, નામના કરવા માટે, પ્રસિદ્ધિ મેળવવા માટે, પોતાની વાહવાહી થાય. તો એ તપશ્ચર્યા રજોગુણી તપશ્ચર્યા છે. એક પેલો અને પેલા એટલે જે તમોગુણી છે તેમાં શું છે? બીજાને હાનિ પહોંચાડવી. અને જે આ છે રજોગુણી, તેમાં પોતાની નામના કરવી. સત્વગુણી તપસ્યા શું છે? જેમાં भौतिक लाभ की इच्छा न करने वाले तथा केवल परमेश्वर में प्रवृत्त मनुष्य द्वारा दिव्य श्रद्धा से संपन्न यह 3 प्रकार की तपस्या सात्विक तपस्या कहलाती है. आनी पहला 3 तपस्या એટલે 3 प्रकार की तपस्या. 3 प्रकार की कौन सी तपस्या? એટલે મન, તન, મન ને વાણીની તપસ્યા. વાણી એટલે તનથી તપસ્યા, એટલે શરીરથી પણ કોઈને નુકસાન નહીં પહોંચાડવાની ભાવના, વાણીથી પણ કોઈને કષ્ટ નહીં પહોંચાડવાની ભાવના, અને મનથી પણ કોઈને કષ્ટ નહીં પહોંચાડવાની ભાવના. આને 3 પ્રકારની તપસ્યા કહેવાય. એ 3 પ્રકારની તપસ્યા ને સત્વગુણી તપસ્યા કહેવાય. જેમાં ભૌતિક ઈચ્છાની કંઈ લાભ નથી, જેના નિયત કર્તવ્ય છે એ પ્રમાણે કરે, ભૌતિક લાભ મેળવવાની કોઈ ઉદ્દેશ નથી. तथा केवल परमेश्वर में प्रवृत्त मनुष्य द्वारा दिव्य श्रद्धा में संपन्न होती है. અને પૂર્ણ શાસ્ત્રોમાં જે તપશ્ચર્યાનો મર્મ લખેલો છે તે પ્રમાણે કરવામાં આવે. જેમ કે આપણે એકાદશી કરીએ તો એ તપશ્ચર્યા થઈ. અત્યારે કળિયુગમાં હવે આપણે શુદ્ધ સત્વગુણી તપસ્યા જોઈએ. શુદ્ધ સત્વગુણી તપસ્યા એ શું છે? વાસુદેવ પરહ તપઃ, વાસુદેવ પરામુખ, વાસુદેવ પર જ્ઞાન. આખો શ્લોક છે ભગવદ્ ગીતાનો, આ ભાગવતમમાં પહેલા સ્કંદ, બીજો અધ્યાય, 28મો શ્લોક. सारी कठिन तपस्या वासुदेव को जानने के लिए की जानी चाहिए. तो जे पण उद्देश्य खाली भगवान विष्णु ने जाणवानो छे, भगवान कृष्ण ने जाणवा माटेनो छे, ए उद्देश्य तपस्या करिए तो ये शुद्ध सत्वगुणी तपस्या कहेवाय. जेम के प्रहलाद महाराजे करी थी. तो प्रहलाद महाराजनी इनिशियल जे तपस्या है ये रजोगुणी थी. केम? कई लाभ मेळववा माटे हतो, पोताना माटे लाभ मेळववा माटे हतुं. पछी शुं थयुं? पछी एणे भगवान प्राप्त करवा माटे ए गणी करी नाखी.
એને પછી કોઈ રંજ પેલું આ ભૌતિક લાભની ઈચ્છા રહી નહીં. હવે એ જે પ્રહલાદ મહારાજે તપસ્યા કરી એ આપણે આ સતયુગમાં કરીએ કે શુદ્ધ સત્વગુણી તપસ્યા નહીં કરીએ કે? તો કલયુગમાં આપણે શું કરીએ કે આપણે શું તપસ્યા કરવાની છે બોલો? હે? હા, 16 માળા જપ કરવાના છે એક સાથે, એક જ બેઠકે. સવારે રોજ ઉઠીને મંગળ આરતીમાં જવાનું છે. એ સૌથી ભારે કાર્ય છે, સૌથી ભારે કાર્ય છે. શાસ્ત્રનું અધ્યયન કરવાનું છે, શાસ્ત્રનું રોજ મિનિમમ અધ્યયન કરવાનું, 16 માળા જપ કરવાની, ને વૈષ્ણવ સિદ્ધાંતોનું પાલન કરવું અને મંગળ આરતીમાં જવું. બધું થઈ શકશે, મંગળ આરતીમાં ઉઠવું બહુ ભારી છે. મંગળ આરતીમાં જે માણસ ડેઈલી જતો થઈ ગયો, જે વ્યક્તિ દરરોજ જતો થઈ ગયો, એ શુદ્ધ સત્વગુણી પેલામાં આવી ગયો કહેવાય, તપસ્યામાં. તો આપણે એટલું કરશું આ કલયુગમાં તો આપણે શુદ્ધ સત્વગુણી તપસ્યા કરી કહેવાશે. અને એનું ફળ શું છે આગળ જોઈશું. અરે આ બહાર નીકળી જવાય છે. प्रकृति के 3 गुणों के अनुसार कर्म, જેમાં તમોગુણી કર્મ, જેને કોઈને મારી લેવું, લૂંટી લેવું, કોઈને હાનિ પહોંચાડવી, એ તમોગુણી કર્મ છે. રજોગુણી કર્મ થોડુંક ફાસ્ટ જઈશું, આજે મોડું થઈ ગયું છે એટલે, કારણ કે બહુ બધા ટૉપિક છે. રજોગુણી કર્મ એટલે હું શ્લોક નથી વાંચતો. રજોગુણી કર્મ એટલે અત્યારના જે બી પ્રવૃત્તિ છે, સ્પોર્ટ્સ એક્ટિવિટી બધી, એ રજોગુણી કર્મમાં આવે. બીજા કરતાં હું વિશેષ છું એ સાબિત કરવાની જે વૃત્તિ છે એ રજોગુણી કર્મ છે. અને આ જે છે સત્વગુણી કર્મ. કયું કર્મ? દરેક વ્યક્તિ માટે પોતાનું નિયત કર્તવ્ય હોય. બ્રાહ્મણો માટે બ્રાહ્મણ કાર્ય, વૈશ્યો માટે, ક્ષત્રિયો માટે ક્ષત્રિયનું કાર્ય, વૈશ્યો માટે વૈશ્યનું કાર્ય, અને શૂદ્રો માટે શૂદ્રનું કાર્ય. અને એ જે કામમાં આપણે લાગેલા હોઈએ, જે આપણા નિયત, આપણને એ કાર્ય એટલા માટે સોંપવામાં આવેલું હોય કે આપણી એવી ચેતના વિકસિત થયેલી હોય પૂર્વ જન્મમાં આપણી એ ચેતના વિકસિત થઈ હોય, અને એટલા માટે આપણને એવા ઘરમાં જન્મ આપવામાં આવે. અતિશય પરિશ્રમ કરવો, કંઈ પણ ભોગે મેળવવું, એ કર્મ તમોગુણી કહેવાય. આપણે એટલી જ વસ્તુ જે સત્વગુણી કર્મનું જો આમાં શું લખેલું છે, જો કર્મ નિયમિત है और जो आसक्ति राग या द्वेष से रहित कर्मफल की चाह के बिना किया जाता है वह सात्विक कहलाता है. એટલે સાત્વિક કર્મ કોને કહેવાય? કર્મફળની અપેક્ષા વગર. તો પછી આપણું ઘર કેવી રીતના ચાલશે? આપણે કર્મફળની અપેક્ષા નહીં રાખીએ તો પછી આપણું ઘર કેવી રીતના ચાલે? બધા કાર્ય તો એવી રીતના જ કરીએ ને કે આપણને પગાર મળે. પણ આ છે તપશ્ચર્યા, કર્મ છે. તો એ કર્મ આપણે કરીએ પણ ફળ કોણ આપે? ભગવાન આપે. અને એ આપણને જે નિશ્ચિત છે આપણા જન્મની સાથે જ લખાઈ ગયેલું છે કે એટલું જ તમારું આર્થિક સુખ છે, એટલું જ તમારું પારિવારિક સુખ છે, એટલું જ તમારું જે કંઈ માન વૈભવ સમાજમાં મળવાનો છે એ સુખ બધું લખાઈ ગયેલું હોય. માતા પિતા તરફથી સુખ, પત્ની સુખ, પુત્ર સુખ બધું લખાઈને આવી જાય. ખાલી શું છે? ખાલી આપણે પ્રયત્ન શું કરવાનો છે? ભગવત પ્રાપ્તિનો. તસ્ય હેતો પ્રયતેત કોવિદો ન લભ્યતે ભ્રમતામ ઉપરિયદઃ તલ્લભ્યતે દુઃખવદ અનયતઃ. કોઈ પણ પ્રયત્ન કરવાની જરૂર નથી. અનયતઃ કાલેન સર્વર ગોભીર હંસા, સુખમ કાલેન ગોભીર હંસા. કે સુખ જે છે, જેવી રીતના દુઃખ આવે છે કોઈ પણ પ્રયત્ન વગર, એવી રીતના સુખ આવવાનું જ છે. એ લખાયેલું જ છે.
તો સત્વગુણી કર્મ એને કહેવાય કે ઓકે મારું આ નિયત કર્તવ્ય છે, મને આ ઘરમાં જન્મ આપ્યો ભગવાને બ્રાહ્મણ ઘરમાં, તો મારે બ્રાહ્મણનું કાર્ય કરવું. ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે તો પણ હું સત્યને ત્યાગીશ નહીં. તો એ બ્રાહ્મણના ગુણ કહેવાય. એવી જ રીતે ક્ષત્રિયોના કાર્ય, જેમ કે અર્જુન જે છે એ શું છે? શુદ્ધ સત્વગુણી કાર્યમાં કર્મ છે એનું. शुद्ध सत्वगुणी कर्म शू है? अर्जुने जे कर्યું તે. इस जीवन में भगवान की तुष्टि के लिए जो भी कार्य किया जाता है उसे भक्ति योग अथवा भगवान के प्रति दिव्य प्रेमा भक्ति कहते हैं. तो ये कार्य કરવામાં પોતાના સગા સંબંધી ભગવાનને પ્રસન્ન કરવાની ભાવનામાં ભગવાન એના પોતાના સગા સંબંધીને પણ મારવા પડ્યા તો પણ એણે અચકાવવું જોઈએ નહીં. જેમ કે યુધિષ્ઠિર મહારાજને કીધું કે તમે કહો અશ્વત્થામા મરી ગયો, તો કે એ હું કેવી રીતના કહી શકું? અશ્વત્થામા તો મર્યો નથી. ભગવાને કીધું કહેવું જોઈએ, ભગવાને કીધું એટલે કરવું જોઈએ નહીં. કે હું તો સત્ય વક્તા છું, બધા મારા નામની ગાથા ગાય છે કે યુધિષ્ઠિર મહારાજ કદી ખોટું ન બોલે. પણ એ જે દિવસે એટલી આનાકાની કરી તે દિવસે એનો રથ બેહી ગયો નીચે, જમીનમાં ચાલવા માંડ્યો. પહેલાં હવામાં 4 ઇંચ એને સત્ય હંમેશા સત્ય જ બોલતા, એને લીધે શું હતું? ધર્મનું પાલન કરતા હતા. 4 ઇંચ હવામાં ચાલે એનો રથ. લો હાઇટ પરનું હેલિકોપ્ટર હતો એનો રથ. પણ જેવું આનાકાની કરી ભગવાનના આદેશને પાલન કરવામાં તરત જ એ શક્તિ જતી રહી એનામાંથી. અર્જુન પણ બહુ બધા લોકોને હરાવતો હતો, પણ જેવા ભગવાન આ ધામને છોડીને જતા રહ્યા, અર્જુને જોયું મારી શક્તિ ગાયબ થઈ ગઈ, હવે મને સામાન્ય લોકો હરાવી ગયા. રડતો હતો અર્જુન. ભગવાન કૃષ્ણ અર્જુનને ગયા પછી એ દ્વારિકામાં હતો ત્યારે બધા અમુક લોકો આવીને એને હરાવી નાખે છે. જે કૃષ્ણ ભગવાન એમની પત્નીઓનો દેખભાળ સંભાળ માટે આપી ગયા હોય તેને બધા લૂંટવા માટે આવે અને અર્જુન એનાથી હારી જાય. પછી અર્જુન વિલાપ કરે, એ કહે કે આ જે બી શક્તિ હતી એ ભગવાન તમારે લીધે હતી, તમે જ્યાં લગીને અહીંયા હયાત હતા ધરતી પર ત્યાં લગીને મારી પાસે શક્તિ હતી. તો શુદ્ધ સત્વગુણી કર્મ એ છે કે ભગવાન માટે કરવું જોઈએ. કોઈ પણ એમાં ગમે એટલું બીજી રૂકાવટ આવે અથવા ગમે તેવા આપણા મનમાં ભાવ હોય કે ગમે એવું આપણે પ્રિય હોય એને પણ ત્યજવું પડે તો ત્યજવા માટે આપણે તૈયાર રહેવું જોઈએ. શુદ્ધ સત્વગુણી. 3 ગુણો કે કર્મ કા ફલ. તમો ગુણમાં શું થાય? નિમ્ન યોની, પશુ પક્ષી વૃક્ષ બનશું આપણે. રજોગુણી પૃથ્વીલોક પર આપણે રહેશું. સત્વગુણી સ્વર્ગલોક, ગાંધર્વલોક, દેવ કિન્નર લોકમાં આપણે જઈશું. અને શુદ્ધ સત્વગુણમાં કાં જઈશું? ભગવાન ધામ. તો આ 3 પ્રકારના કર્મના. અને ચોથો શુદ્ધ સત્વમાં ભગવાનની પ્રસન્નતા માટે કાર્ય કરીએ. અહીંયા આપણે આવીએ તો હું મારું નામ કરવા નહીં આવતો, હું અહીંયા તમે ભગવાનના ભક્ત બન્યો. ભગવાનને સમજો, કૃષ્ણને. કૃષ્ણ જગતના માલિક છે અને એને આપણે શરણાગત થઈએ તો આપણી બધી તકલીફ ગાયબ થઈ જવાની છે. જ્યાં લગીને એનાથી વિદ્રોહી રહેશે આપણું મન, ત્યાં સુધી આપણે અલગ અલગ પ્રકારના કષ્ટ ભોગવતા રહીશું. પછી આપણે આ દેવી દેવતાને માનીએ, આને માનીએ, એનો અર્થ જ એ છે કૃષ્ણથી આપણે વિદ્રોહ પોકાર્યો છે અને એ કષ્ટનું કારણ છે. એ સમજાવવા માટે અહીંયા આવીએ છીએ. ઉદ્દેશ શું છે? ભગવાન કૃષ્ણને ઓળખવાનો. प्रकृति के 3 गुणों के अनुसार प्रभाव. जो भाई આનો પ્રભાવ શું છે? હવે જે ગુણ આપણા ગુણ પર આપણે આટલું બધું જોયું, પછી એના આપણા ગુણ કયા છે? એટલે કે જે વ્યક્તિ તમો ગુણમાં છે તો એ તમો ગુણનો પ્રભાવ એના પર કેવી રીતના પડે છે? એ હંમેશા નિરાશાવાદી હોય. શરાબના નશામાં, કંઈ ને કંઈ નશામાં ચકચૂર હોય. તમારા ગામમાં બી અમુક લોકો સવારે ઉઠે ત્યારથી નશો કરવા જોઈએ કે નહીં જોઈએ? કોઈને વધારે નશો કરવા જોઈએ, કોઈને ઓછો નશો કરવા જોઈએ, કોઈને તમાકુ ખાવા જોઈએ,
કોઈને સિગરેટ પીવા જોઈએ, કોઈને દારૂ પીવા જોઈએ, કોઈને ચરસ પીવા જોઈએ. હશે, તમારા ગામમાં પણ હશે. બિલીવર સવારે ઉઠે એટલે ચરસ જોઈએ. તમને નહીં ખબર હોય કારણ કે તમે એ લાઈનમાં નહીં હો, ખ્યાલ આવે ને. પણ એવા લોકો હોય જેને સવારે ઉઠે એટલે ચરસ જોઈએ. તો એ તમોગુણી પ્રભાવ છે. રજોગુણી પ્રભાવ. રજોગુણી પ્રભાવમાં અગણિત લાલસાઓ. મારી પાસે આ ઘર હોય, બંગલો હોય, કાર હોય, ટીવી હોય, જે હોય તે કર લો દુનિયા મુઠ્ઠી મેં. તો એ રજોગુણી પ્રભાવ છે. સત્વગુણી પ્રભાવ. બ્રાહ્મણે ગવિ હસ્તિની સુનિચેવ સ્વપાકે पंडिता समदर्शिन. શું કહે છે? सतोगुणी की अभिव्यक्ति को तभी अनुभव किया जा सकता है जब शरीर के सारे द्वार ज्ञान के प्रकाश से प्रकाशित होते हैं. शरीर के सभी द्वार, શરીરના બધા દ્વાર કયા કયા છે? 9 દ્વારે પૂરી. પૂરી એટલે નિવાસ સ્થાન, અને 9 દ્વારવાળી પૂરી છે, એમાં આપણે રહીએ છીએ. આ આત્મા કહે 9 દ્વાર છે. 2 આંખ, 2 કાન, 2 નાક, 2 કાન, 1 જીભું, 1 જનેન્દ્રિય, 1 ગુડા માર્ગ, એવી રીતના 9 દ્વાર છે. એ 9 દ્વારમાં આપણે કેદ થઈને રહીએ છીએ. તો એ દ્વાર પ્રકાશિત થઈ જાય એટલે યથાર્થ રૂપમાં જોઈએ. જ્ઞાન આંખ જ્યારે પ્રકાશિત થઈ જાય ત્યારે એ કોઈ પર સ્ત્રીને જોશે તો એ પર સ્ત્રીને કામની દૃષ્ટિએ નહીં જોશે, કામ લાલસાની આ દૃષ્ટિએ નહીં જુએ. ત્યારે એ જોશે માત્રવદ પરદારેશું, એને માતા તરીકે જોશે. બીજાનું ધન સંપત્તિ જોશે, પર દ્રવ્ય શું લોષ્ટવ્રત, કે બીજાનું ધન સંપત્તિ છે તો એને એના માટે કચરા સમાન છે, એનામાં છે. હા, એ કરી શકે કે ઓ આ ભગવાનને આપી દે તો એનું કેટલું મોટું કલ્યાણ થઈ શકે, એવી રીતના જોઈ શકે. પણ બાકી મારે એમાં કશું લેવાનું નથી. પર દ્રવ્ય શું લષ્ટવ્રત. તો એ સાચા જે સત્વગુણમાં છે તો એ એના પર આવો પ્રભાવ પડે છે. બધા દ્વાર પ્રકાશિત થઈ જાય. અરે પાછું બહાર નીકળી ગયા. શુદ્ધ સત્વગુણી પ્રભાવ. શુદ્ધ સત્વગુણી પ્રભાવ એટલે ન શોચતી બ્રહ્મભૂત પ્રસન્નાત્મા, ન શોચતી ન કાંक्षति, समः सर्वेषु भूतेषु मद्भक्ति लभते पराम. इस प्रकार जो देवीय पद पर स्थित है वह तुरंत परब्रह्म का अनुभव करता है. शुद्ध सत्वમાં જે છે એ ભગવાનનો અનુભવ કરે છે और पूर्णतः प्रसन्न हो जाता है. प्रसन्न आत्मा. वह न तो कभी शोक करता है न किसी वस्तु की कामना करता है. એને કોઈ વસ્તુનો શોક નહીં હોય. મારી પાસે આ નથી, આની પાસે આ છે, મારી પાસે આ નથી, મારી આ છે. અને જે છે એ જતું રહ્યું હોય તો જતું રહ્યું હોય તો એ ભગવાનની ઈચ્છાથી જતું રહ્યું હોય. એ કદી શોક કરતા નથી. वह प्रत्येक जीव पर संभाव रखता है. उस अवस्था में वह मेरी शुद्ध भक्ति को प्राप्त करता है. तो ये शुद्ध सत्वगुणનો પ્રભાવ છે. હવે प्रकृति के 3 गुणों के अनुसार रहने का स्थान. તમોગુણી જે વ્યક્તિ તમોગુણી છે એ લોકો ક્યાં જશે? અતલ વિતલ સુતલ તલાતલ રસાતલ મહાતલ ને પાતાલ લોકમાં. નીચેના 7 લોક છે. સ્ટ્રક્ચર ઓફ યુનિવર્સનો ફોટો આપણે લગાવીશું અહીંયા. તે અતલ વિતલ સુતલ તલાતલ મહાતલ રસાતલ પાતાલ ક્યાં આવેલા છે તમે સમજી શકશો. તો એમાં જાય છે. રજોગુણી મધ્યલોકમાં રહે, સત્વગુણી ઉચ્ચ લોકમાં જાય, ભૂર ભુવર સ્વાહા એમાં જાય, અને શુદ્ધ સત્વગુણી વૈકુંઠ લોકમાં જાય. તમોગુણી ભક્તિ
રજોગુણી ભક્તિ એટલે ભક્તિ તો શુદ્ધ ભક્તિ છે, પણ જે ભક્તિ કરવાવાળા છે એની વૃત્તિ જે હોય એ તમોગુણી હોય, અહંકાર, દંભ એવો ભાવ હોય, અને એવા ભાવથી એ જો ભક્તિ કરતો હોય તો એ તમોગુણના ભાવમાં ભક્તિ કરતો કહેવાય. જે મનુષ્ય ઈર્ષાળુ, અભિમાની, હિંસા, ક્રોધી અને ભેદભાવયુક્ત છે તેણે કરેલી ભક્તિ તમોગુણી ગણાય છે. અને જે ભક્તિ દ્વારા કંઈક મેળવવાની ભાવના છે, જપ કરે છે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, અને આ જગતમાં સુખી થવાનું ઈચ્છે છે, ધન સંપત્તિ ઈચ્છે છે, પોતાની નામના થઈ જાય એવું ઈચ્છે છે, તો એ રજોગુણી ભક્તિ છે. સત્વગુણી ભક્તિ જે છે એ ભક્ત જ્યારે ભગવાનની આરાધના કરે છે અને પોતાની જાતને સકામ કર્મોની ઘેલછાથી મુક્ત કરવા પોતાના કર્મના ફળનું સમર્પણ કરે છે ત્યારે તેની ભક્તિ સાત્વિક હોય છે. એટલે જે પણ કર્મફળ થયા, જે પણ કાર્ય કર્યું એના દ્વારા એને કર્મફળ પ્રાપ્ત થયા, એ કર્મફળનો ત્યાગ કરે છે પોતાના કર્મને શુદ્ધ કરવા માટે, તો એ ભક્તિ સત્વગુણમાં કહેવાય. શુદ્ધ સત્વગુણમાં ભક્તિ કોને કહેવાય? સવે પુંસા પરો ધર્મો યતો ભક્તિ અધોક્ષજે અહેતુકી અપ્રતિહતા એ આત્મા સુપ્રસિદ્ધતી. સમગ્ર માનવજાત માટે સર્વોત્કૃષ્ટ ધર્મ એ છે જેના વડે મનુષ્યો દિવ્ય પરમેશ્વરની પ્રેમમય ભક્તિ સેવા પામી શકે. આવી ભક્તિ સેવા નિષ્કારણ અને અવિરત હોવી જોઈએ, જેનાથી આત્મા સંપૂર્ણપણે સંતુષ્ટ થઈ શકે. સવે પુંસા પરો ધર્મો, બધા વ્યક્તિઓ માટે, બધા મનુષ્યો માટે પરમ ફરજ રૂપી ધર્મ એ છે કે ભગવાન અધોક્ષજની ભક્તિ કરવી. અહેતુકી એટલે નોન સ્ટોપ હોવી જોઈએ, અપ્રતિહતા બીજી કોઈ તમન્ના નહીં હોવી જોઈએ, અને જેના દ્વારા આત્મા સુપ્રસિદ્ધ, આત્મા એકદમ આનંદિત થઈ જાય, તો એ શુદ્ધ સત્વગુણી ભક્તિ છે. ભૌતિક ગુણો કે અનુસાર પુરાણ એ આપણે જોયું છે. વૈષ્ણવ પુરાણમાં નારદિશ્ચ ભાગવતમ શુભમ ગરુડ પદ્મ વરા શુભ દર્શને સાત્વિક કાની પુરાણી વિજ્ઞેતાની મનીષીભી. હવે આ 6 બ્રહ્માંડ, બ્રહ્મ વૈવર્તમ, માર્કંડેય, ભવિષ્ય, વામન, બ્રહ્મ, રાજસી પુરાણ કહેવાય છે. માત્સ્ય, કૌમાર્ય, લિંગ, શિવ, સ્કંદ તથૈવ અગ્નેશ સડિતાની તામસી નિબોધત, તમસાની નિબોધત. એટલે આ 6 પ્રકારના તમોગુણી પુરાણ છે. પ્રકૃતિ के 3 गुणों के अनुसार बंधन, तमोगुण का बंधन, तमोगुण बंधन, रजोगुणी बंधन અને तमोगुणी बंधन. हे भरतपुत्र, तुम जान लो कि अज्ञान से उत्पन्न तमोगुण समस्त देहधारी जीवों के मोह है. इस गुण के प्रतिफल पागलपन, प्रमाद, आलस तथा नींद है जो बुद्धिजीवी को बांधते हैं. तो ये बंधन में केवो रहे जे प्रभाव है तेज रीतनु है. प्रभाव में शू जोयुं? आलस्य. शराब में पब में बहेला हो. एक हूँ होस्टेल में रहता तो ने, तो एक भाई प्राइवेट होस्टेल में रहता एंजीनियरिंग कॉलेज में, तो एक भाई पण मारी बाजूनी रूम में रहवा आवेलो. महीनो आखी रूम राखी ले અને સવારથી આ દારૂ પીવાનું શરૂ કરે, આખો દિવસ દારૂ પીવે, આખો એવી રીતના 6 મહિના લગીને એકલું દારૂ જ પીયા કરે. બસ ઉઠે ત્યાંથી દારૂ પીવે ને સાંજે, અને ઘરે જાય નહીં, ત્યાં રૂમમાં ભાડું ભરીને રહે રૂમમાં. મને એમ થાય આ ભાઈ એટલી દયા આવતી મને એના પર, પણ આપણે કરી શું કે સમજાવી જ નહીં કાંઈ કંઈ, તો એને શું કરીએ કાંઈ, ખ્યાલ આવ્યો કે નહીં? તો આ શું છે? પ્રભાવ તમોગુણનો પ્રભાવ હતો એના પર, એના કાર્ય એવા હતા. તેવી રીતે તમોગુણનું બંધન શું છે? મોહમાં રાખે. જેને વાસ્તવિકતા છે એ જોઈ જ નહીં કે વ્યક્તિ. એટલે ઘણી વખત આપણે લોકોને સમજાવીએ ભક્તિ કરવી જોઈએ, પણ એને સમજમાં પડે નહીં, કારણ કે એને મોહમાં જ ગમે, મોહમાં આનંદ આવે, કારણ કે તમોગુણમાં છે, તમોગુણનું બંધન છે. એવી રીતે રજોગુણનું બંધન શું છે? રજોગुणનું बंधन, रजोगुण की उत्पत्ति असीम आकांक्षा तथा तृष्णा से होती है.
જે વ્યક્તિ રજોગુણી હોય એને તૃષ્ણા એટલે કોઈ દિવસ સંતુષ્ટ જ નહીં થાય. એ વ્યક્તિ કંઈ પણ મેળવે જીવનમાં સંતુષ્ટ થશે નહીં. રજોગુણી સતોગુણી બંધન શું છે? સારાપણાથી બંધાઈ જાય. શું શેનાથી બંધાઈ જાય? અમે કંઈક છીએ. हे निष्पाप सतोगुण अन्य गुणों की उपेक्षा अधिक शुद्ध होने के कारण प्रकाश प्रदान करने वाला और मनुष्य को सारे पाप कर्मों से मुक्त करने वाला है. जो लोग इस गुण में स्थित होते हैं वह सुख तथा ज्ञान के भाव से बंध जाते हैं. वो लोग ये लोग एम समझे અમે સુખી છીએ, અમારી પાસે જ્ઞાન છે, એ અમે શિષ્ટાચાર ભર્યું જીવન જીવીએ છીએ, તો એવા અમે સારા છીએ એ પ્રમાણથી સારાપણાથી બંધાઈ જાય. પણ ત્રણેયમાં बंधन लागे छे. प्रकृति के 3 गुणों के बीच स्पर्धा. 3 गुणों वच्चे स्पर्धा चाले पाछी. रजोगुण के हूँ हेवी छूँ, तमोगुण के नहीं हूँ हेवी छूँ, अने सतोगुणी के हूँ हेवी छूँ. घणी वखत हूँ होय जेम के हवारनो समय है सत्वगुणी समय आपणे जोयुं समयनो 3 गुण प्रमाणेना समय, तो सत्वगुणी समय सवारनो छे. हवे एमां आपणा पर तमोगुणनो प्रभाव होय, आपणे उठी नहीं शकीए, उठवुं होय तो पण केम सत्वगुणी समय छे पण आ प्रभाव तमोगुणनो वधी गयो. एवी रीतना रातनो समय छे तमोगुणनो 6 वाग्या पछीनो, पण आपणे एमां भक्ति कार्य करीए, प्रवचन करीए तो तमोगुणनो प्रभाव छे, प्रभाव शेनो वधी गयो? सत्वगुणનો પ્રભાવ વધી ગયો. એટલે એવી રીતના 3 ગુણો વચ્ચે સ્પર્ધા ચાલ્યા કરે. ઘણી વખત વ્યક્તિ આપણા એક્સપેક્ટેશનની બહાર બિહેવ કરે. કેમ? કારણ કે સત્વગુણનો પ્રભાવ સત્વગુણમાં એ હતો વ્યક્તિ, એટલે આપણે એ પ્રમાણે એ વ્યવહાર કરશે એમ આપણે અપેક્ષા રાખી હોય, પણ કોઈ વખત એનામાં રજો તમો વધી જાય એટલે બિહેવિયર અલગ થઈ જાય. તો એવી રીતના 3 ગુણો વચ્ચે સ્પર્ધા ચાલ્યા કરે અને રજોગુણ વધી જાય, તમોગુણ વધી જાય, કોઈ વખત સત્વગુણ વધી જાય. प्रकृति के 3 गुणों के हवे एमांथी केवी रीतना बची शकाय? प्रकृति के 3 गुणों को कैसे जीत सकते हैं? हवे आ बधा आपणे जोया, 17 वस्तु जोई. आपणे शुं शुं जोयुं? पहला दिवसे 6 वस्तु जोई, बीजा दिवसे 3, 4 के 5 वस्तु जोई. आजे जोयुं दान, ज्ञान, समय, आहार, तपश्चर्या, श्रद्धा, पछी सुख, मृत्यु, बंधन. तो ये बधुं जे आपणे सत्व रजो तमोमां आपणे जे व्यक्ति बंधायेला छे तो ये बंधन छे. तो ये बंधनमांथी मुक्त थवुं होय तो शुं करवानुं? तो भगवद गीता में भगवान कृष्ण कहे छे माम च यो व्यभिचारिण भक्ति योगेन सेवते स गुणान समिति तेतान ब्रह्मभूयाय कल्पते. जो समस्त परिस्थितियों में अविचलित माम च यो व्यभिचारिण अव्यभिचारिण એટલે નન રૂકાવટ વગર ભક્તિ યોગેન સેવતે ભક્તિ યોગમાં લાગેલો રહેલો છે. સગુણાન એટલે 3 ગુણનો જે પ્રભાવ છે એને સમિત્યેતાન એને ઓળંગી જાય છે અને બ્રહ્મસ્થ અવસ્થા બ્રહ્મભૂતાય કલ્પતે બ્રહ્મભૂત અવસ્થામાં આવી જાય છે. સમજવામાં આવે છે વાત? આ શ્લોક શું કહે છે? જે અવિરતપણે મારી ભક્તિમાં લાગેલો છે સગુણાન સમિત્યેતાન, એટલે જે ભગવાનના કીર્તનમાં જે આપણે જોયું કે કલિયુગમાં આપણા માટે શું છે? કળિયુગમાં આપણા માટે તપશ્ચર્યા શું છે? સવારે મંગળા આરતીમાં જવું, ભગવાન કૃષ્ણના મંદિરે જવું, ભગવાનના દર્શન કરવા, દિવસમાં કમસે કમ 1 વખત મંદિરે જવું જ જોઈએ. અને મંગળા આરતીમાં જઈએ એટલે એમાં ત્યારે જ ભગવાનના દર્શન થઈ જાય. પછી જપ કરવા, શાસ્ત્રનું અધ્યયન કરવું અને ભગવાનને ઓફર કરેલો પ્રસાદ ખાવો. તો આપણે એટલું કરીએ તો એ ભક્તિ યોગનું પાલન કરેલું કહેવાય. ઘણી વખત શું છે કે આપણે ભક્તિમાં લાગેલા હોય પણ ઘણી વખત ભક્તિ વધી જાય, ઘટી જાય, વધી જાય. ભક્તિમાં બહુ રુચિ લાગી જાય, કોઈ વખત ભક્તિમાં થોડા ડીમ પડી જાય, બહુ આપણે ઉત્સાહિત થઈ જઈએ, પાછા ડીમ પડી જઈએ. એ શેના લીધે થાય? રજોગુણના પ્રભાવને લીધે થાય. તો
તો અવ્યાભિચારીને નોન સ્ટોપ ચાલવી જોઈએ, કોન્સ્ટન્ટ એક લેવલથી હરરોજ નિયમિત રીતે ચાલવું જોઈએ. તો એ વ્યક્તિ જે આવી રીતના કરે છે, જે નિયમિત પાલન કરે છે ભક્તિયોગના નિયમોનું, સગુણાન સમિત્યેતાન, એ ત્રણેય ગુણોને પાર કરી જાય છે. આ 3 ગુણ જોઈએ ને આપણે, 3 ગુણમાં કેટલું ખતરનાક બંધન આવે છે આપણને. આપણે કેવું કેવું બિહેવ કરીએ એ ગુણમાં, અને એને બ્રહ્મભૂયાય કલ્પતે, એ બ્રહ્મભૂત અવસ્થામાં સ્થિત થઈ જાય છે. આગળ એક શ્લોક જોયો, બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન સોચતી કાંક્ષી. બ્રહ્મભૂત અવસ્થામાં આવી ગયો તો શું કરે? ન શોક, એને કંઈ શોક નહીં, એને કોઈ રંજ નથી. ન સોચતી ન કાંક્ષતી, એને કોઈ એવું નથી મને આ મેળવી લો આ મેળવી લો, દોડવાનો અગ્નિ નથી અંદર. બ્રહ્મભૂતાય શું હતો શ્લોક? બ્રહ્મભૂત પ્રસન્ન આત્મા ન સોચતી ન કાંક્ષતી સમઃ સર્વભૂતેષુ મદભક્તિ લભતે પરામ. નહીં, શું છે આ શ્લોક ભાઈ? એ જ છે, બ્રહ્મભૂત પ્રસન્ન આત્મા એ હંમેશા શું હોય? આનંદમાં રહે. અહીંયા શું કહે છે? બ્રહ્મભૂતાય કલ્પતે, એટલે એ બ્રહ્મભૂતમાં આવી ગયા પછી શું રહેશે? હંમેશા લિંક ખબર પડે છે ને. જે વ્યક્તિ ભગવાનની અવિરત ભક્તિમાં લાગેલો રહે, એટલે જે નિયમ છે આપણા, તે નિયમને પાલન કરે, તો એ બ્રહ્મભૂત અવસ્થામાં આવી જાય, બધા ગુણોથી મુક્ત થઈ જાય. બ્રહ્મભૂતમાં આવી ગયા પછી હંમેશા પ્રસન્ન રહે, એને કોઈ શોકને રંજ રહેતો નથી. તો આ 3 ગુણોના પ્રભાવ જે છે, 3 ગુણોની પ્રકૃતિના 3 ગુણો, તેના વિશેના 3 લેક્ચર આપણે પતાવ્યા. હવે આવતા ગુરુવારે આપણે ભક્તિ યોગ શ્રેષ્ઠ છે કે ધ્યાન યોગ, શું છે? ભક્તિ યોગ શ્રેષ્ઠ કે જ્ઞાન યોગ, તેના વિશે આપણે એક જ સત્ર છે એનું, તો એ લઈશું. હરે કૃષ્ણ. કોઈને કંઈ પ્રશ્ન હોય, ચર્ચા કરવી હોય તો પાછળથી પ્રશ્ન ચર્ચા કરી શકે છે. કંઈ એક જગ્યાએ ભેગા થઈ અને સવારે મંગળા આરતીનું વીકલી વન્સ ઇન અ વીક શરૂ કરવું જોઈએ તમારે પણ. ધીમે ધીમે કોઈ લીડરશિપ લેવ અને એક જણના લીડરશિપમાં આપ બધા એકત્ર થવું, સવારે ઉઠીને મંગળા આરતી કરવી. રવિવારે બધાની રજા રહેતી હોય તો રવિવારે, મંગળવારે રજા રહેતી હોય તો મંગળવારે, પણ વન્સ ઇન અ વીક ધીમે ધીમે શરૂ કરો, પછી ધીમે ધીમે આગળ વધી શકાય. તો આ મામ ચ યો વ્યભિચારીને ભક્તિ યોગેન સેવતે કહેવાશે. કે ધીમે ધીમે રોજ નિયમિત સિદ્ધાંતોનું પાલન કરો છો ભક્તિના, પણ પહેલાં અઠવાડિયામાં એક વખત જે બહુ ભારી છે સવારે વહેલું ઉઠવું, અથવા પહેલાં તો તમારા ઘરે તમે વહેલા ઉઠવાનો પ્રયત્ન શરૂ કરો. અને એ પ્રયત્નમાં શું કરવું જોઈએ કે ભાઈ વહેલું નથી ઉઠાતું તો કોઈ 5 વાગે ઉઠે, કોઈ 6 વાગે ઉઠે, કોઈ 7 વાગે ઉઠે. તો 7 વાગે ઉઠે, એકચ્યુઅલી વર્ણાશ્રમ ધર્મ તમે જુઓ ને તો સૂર્યોદય થાય, સૂર્ય ઉદય એની 4 ઘડી પહેલાં ઉઠવું જોઈએ. જે વ્યક્તિ 4 ઘડી સૂર્ય ઉદયની 4 ઘડી પહેલાં ઉઠતો નથી એને એની સજા મળવાની છે મૃત્યુ પછી. દરેક વ્યક્તિ, કોઈ પણ હોય, હું હોઉં, નરેન્દ્ર મોદી હોય, બિલ ગેટ્સ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, ભગવાનના એજન્ટો જે દેવી દેવતાઓ છે ને ભગવાન જે છે એ પાવરફુલ છે આપણી કરતાં. જો પાવરફુલ નહીં હોતે તો આ પછી આ વાવાઝોડું આવે એને રોકી લે. આપણે જો ભગવાનના એજન્ટો જે દેવી દેવતાઓ છે, ભગવાનના સેવકો, એ લોકો જ લાવે ને આધિદૈવિક તાપ. આધિદૈવિક તાપમાં શું? દેવતાઓ દ્વારા કષ્ટ શું આવે? ધરતીકંપ આવી જાય, સુનામી આવી જાય, વાવાઝોડું આવી જાય. તો એ આપણી કરતાં શક્તિશાળી છે. અને આપણે વિચારીએ કે એ ભલે શક્તિશાળી હોય, હું સૂર્યોદય પહેલાંની 4 ઘડીએ નથી ઉઠવાનો, પણ એ નિર્માયેલા છે તમને સજા આપવા માટે. તો 4 ઘડી એટલે કોને કહેવાય? 4 ઘડી એટલે 1 ઘડી એટલે કોને કેટલી થાય સમય? તમારામાંથી કોને કોને ખબર છે 1 ઘડી એટલે કેટલો સમય કહેવાય? એક ઘડી એટલે 24 મિનિટ.
એટલે 4 ઘડી એટલે દોઢ કલાક, એટલે 96 મિનિટ થઈ. 96 મિનિટ, 4 ઘડી એટલે 96 મિનિટ થાય. 96 મિનિટ જે સૂર્યોદય થાય એની 96 મિનિટ પહેલાં કમસે કમ વ્યક્તિએ જાગવું જોઈએ. જો નહીં જાગે તો એની પણ સજા મળશે. એટલે હવે આપણે તો જાગતા જ નથી, કોઈ બતાવ્યું જ નથી. એટલે હવે પ્રેક્ટિસ કરવાની છે. તો પ્રેક્ટિસ કેવી રીતના થશે? ઓકે, જે જાગો છો તેને પહેલાં અડધો કલાક ઘટાડો, એટલે વહેલા જાગો. ત્યાં પ્રેક્ટિસ પડી જાય એટલે પાછો અડધો કલાક ઘટાડો, પાછી પ્રેક્ટિસ પડી જાય એટલે પાછો અડધો કલાક ઘટાડો. એમ કરતાં કમસે કમ 4 વાગે, 4 સાડા 4 ઉઠી જવું જોઈએ. એટલે સૂર્યોદયની પહેલાં 4 ઘડી થઈ જાય. ભારી લાગે, સિંધી લોકોને તો બહુ જ ભારી લાગે. સિંધી લોકો તો રાતના રાજા, એને તો પ્રેક્ટિસ જ એવી પડેલી હોય. એ લોકોને તો રાતના સવારે વહેલું ઉઠવું બહુ ભારી. પણ તમે વહેલા નહીં ઉઠો એની તમને સજા મળશે. અને કોઈ વ્યક્તિ એવા વ્યવસાયિક કાર્યમાં લાગેલો હોય કે જેણે રાતના બહુ મોડું જાગવું પડે, એટલે એ સવારે વહેલો જાગી નહીં શકે, તો એણે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે ભગવાન મારા પર કૃપા કરો કે હું મારું વ્યવસાયિક કાર્ય એવી રીતના ઢાળો મને કે જેથી કરીને હું સવારે વહેલો જાગી શકું. તો પછી એ ભગવાનની કૃપાથી ધીમે ધીમે વહેલો જાગી શકશે. હરે કૃષ્ણ.